નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે એકદમ અગત્યના કરંટ અફેરના પ્રશ્નો જે છે 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને જેની સાથે જરૂરી હોય એવી કંઈ પણ નોટ્સ કે વધારાનું મટીરિયલ જે કંઈ ઇમ્પોર્ટન્સ ડેટા છે એને આપણે આના અંદર વાત કરીશું. ઓકે, કોઈપણ જાતનો સમય ન બગાડી અને પરીક્ષા અત્યારે ચાલી રહી છે એમાં જે 20 માર્કનું કરંટ જે પ્રકારે આવી રહ્યું છે એની વાત કરીએ. જેમ કે પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ હાલમાં જ એટલે કે આ જે છે એ 2025ની વાત કરી રહ્યા છીએ, એમાં હલ્દી બોર્ડ રાષ્ટ્રીય કક્ષાનું જેને આપણે એ લોકો ઇંગ્લિશની અંદર તમને કહેશે NTB. ઓકે, એટલે નેશનલ ટીનો મતલબ છે ટર્મરિક અને બી એટલે કે બોર્ડ. હલ્દી એટલે કે આપણે હળદરની વાત કરીએ છીએ. એનું ઉદ્ઘાટન જે છે એ ક્યાં કરવામાં આવ્યું તો એ જે છે નિઝામાબાદની અંદર અમિત શાહ દ્વારા આમનું ઉદ્ઘાટન જે છે એ કરવામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને કોઈને કોઈ શિફ્ટમાં તમને જોવા મળ્યા છે અથવા મળશે. જેમ કે ભાઈ મિસ યુનિવર્સ 2025 છે એ કોને બનાવવામાં આવી છે તો એનું નામ યાદ રાખજો, મોનિકા વિશ્વકર્મા જે છે રાજસ્થાનની છે. આ ફેક્ટ જે છે સાથે સાથે કામના છે, એ રાજસ્થાનના જયપુરમાં તેને આનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. એટલે કે આ આયોજન ક્યાં થયું હતું કે ભાઈ રાજસ્થાનના જયપુરમાં. ઓકે, હવે આ તાજ જે છે એને પહેરાવે કોણ તો કે ભાઈ લાસ્ટ જે યુનિવર્સ બની હોય ને, ઓકે, એના દ્વારા આને આ એવોર્ડ જે છે આપવામાં આવતો હોય છે. તો તમને પૂછવામાં આવે કે ભાઈ એને આ તાજ કોણે પહેરાવ્યો તો એ રિયા સિંધાએ. ઓકે, અને આખી આ જે વાત કરવામાં આવે કે ભાઈ આ જે મોનિકા વિશ્વકર્મા બની એ મૂળ ક્યાંની છે તો એ રાજસ્થાન ગંગાનગરની છે. ઓકે, એટલે આટલી વસ્તુઓ સાથે સાથે કામની છે એ મેં તમને કહી ચૂક્યો છું. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે ઓગસ્ટ 2025માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ધ લિજેન્ડર્સ જેને WCL તરીકે ઓળખવામાં આવે છે, આ કોણ જીત્યું અને આ મેચ જે છે એની અંદરનું એવું શું છે અગત્યનું એની વાત કરીએ તો કે જો પહેલાં તો આ આખું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ધ લિજેન્ડર્સ જે છે કહેવામાં આવે છે એ કોણ જીત્યું તો કે ભાઈ એ દક્ષિણ આફ્રિકા જે છે વિન થયું. કોને હરાવીને તો કે પાકિસ્તાનને હરાવીને. ઓકે, જેનું આયોજન જે છે એ એજબેસ્ટન એટલે બર્મિંઘમ, જે આપણે દેશનું નામ બર્મિંઘમ સિટી છે, બર્મિંઘમની અંદર એજબેસ્ટનની અંદર આયોજન થયું હતું 2 ઓગસ્ટ 2025માં એનું આયોજન થયેલું. હવે આની અંદર વિશેષતા શું હોય તો કે ભાઈ આ મેચની અંદર સંન્યાસ લીધેલા જે ખેલાડીઓ હોય છે એ આના અંદર ભાગ લેતા હોય છે. એટલે આટલા ઇમ્પોર્ટન્સ ડેટા એના સાથેના કામના હતા. ત્યારબાદ વાત કરીએ 5 ઓગસ્ટ 2025માં ઉત્તરાખંડના ઉત્તરકાશીના કયા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના થઈ હતી. ઓકે, તો જો આ જે છે ને ઉત્તરકાશીના કયા જિલ્લાની વાત કરીએ ને તો તમને ખ્યાલ હોય તો એની અંદરનું આ એક ધરાળી ગામ છે. એ જિલ્લાની અંદર વાદળ ફાટ્યું ને એની અંદર કયા ગામમાં થયું હતું તો ધરાળી ગામ જે છે ને એ એનું ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે કે આ પ્રશ્ન જે છે ને આપણે NTPCમાં પૂછાયો. ઓકે, એની સાથે સાથે તમને કહું કે ભાઈ હમણાં જે અંડર ગ્રેજ્યુએશન લેવલનું જે 12મા ઉપર પરીક્ષા હોય છે એના અંદર આ પ્રશ્ન જે છે તમને જોવા મળ્યો. એટલે બની શકે છે આ ક્વેશ્ચન્સ જે છે તમને જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ 11મું રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે 2025 જે છે હાલ ઉજવવામાં આવ્યો. ક્યારે ઉજવાયો તો કે ભાઈ 7 ઓગસ્ટ 2025ના રોજ આ દિવસ ઉજવાયો. હવે શું કામ ઉજવાયો તો કે ભાઈ 1905માં સ્વદેશી આંદોલન જે છે એની શરૂઆત થયેલી. ઓકે, એના માટે થઈને 7 ઓગસ્ટ 2025ના આ દિવસ ઉજવાય છે અને એની થીમ પૂછાય 2025ની તો કે ભાઈ હેન્ડલૂમ જે છે, ઓકે, એની અંદર મહિલા સશક્તિકરણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવું. ઓકે, આ એની થીમ આખી હતી. ત્યારબાદનો પ્રશ્ન વાંચીએ તો કયા રાજ્ય સરકારે ભારતના હરિત ક્રાંતિના જનક MS સ્વામીનાથનની જન્મ શતાબ્દીના દિવસે 7 ઓગસ્ટે સતત કૃષિ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. એટલે આવડો લાંબા પ્રશ્ન જે છે એ પૂછાઈ રહ્યા છે, આખા ફેક્ટ આપે ને પછી ક્વેશ્ચન્સ કરે. એટલે મેં એવી રીતના જ પ્રશ્ન બનાવ્યો તો ભાઈ મહારાષ્ટ્ર સરકાર જે છે એમણે આવી જાહેરાત કરી છે. ત્યારબાદ વાત કરીએ ઓગસ્ટ 2025માં ભારતના નવા ઉપસેના પ્રમુખ જે છે એ કોણ બન્યા. જો સેના પ્રમુખ નથી, ઉપસેના પ્રમુખની વાત કરી છે, યાદ રાખજો. તો નામ છે પુષ્પેન્દ્રસિંહ, જે 48 નંબરના બન્યા છે. ઓકે, હવે આ થલ સેના જે છે આખું એની વાત કરીએ તો કે ભાઈ એની સ્થાપના ક્યારે થઈ તો કે 1 એપ્રિલ 1895માં. ઓકે, સાથે વાત કરીએ કે ભાઈ એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે ભાઈ નવી દિલ્હીની અંદર આવેલું છે. અને હાલ થલ સેનાના પ્રમુખ જે છે એ આપણે કોને કહીએ તો કે ઉપેન્દ્ર દ્વિવેદી.
અને થલ સેના દિવસ જે છે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આટલી માહિતી એની સાથે જરૂરી હતી જે મેં એડ કરી છે. ત્યારબાદ વાત કરીએ 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ. એની અંદર સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને અપાયો, અને સાથે સાથે અભિનેત્રીને પણ આપણે લઈ લઈએ. તો કે ભાઈ જો શાહરૂખ ખાનને જવાન મૂવી માટે ઓકે આ એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે. જો અભિનેત્રીની વાત પૂછવામાં આવે તો રાની મુખર્જી જે છે એને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓકે, પછી વાત કરીએ કે એના અંદર બેસ્ટ ફિલ્મ તરીકે કોને, તો કે બેસ્ટ ફિલ્મ જે છે એ 12th ફેલ મૂવી. ઓકે, કે ભાઈ જે 12 નાપાસ આવું મૂવી આવ્યું હતું અને આખું કહું યુપીએસસી ઉપરની તૈયારી કેમ કરવી એના માટેનો મૂવી છે, અને એના ડિરેક્ટર પૂછાઈ ચૂક્યા છે તો વિધુ વિનોદ ચોપડા એના ડિરેક્ટર બનેલા છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો, એક નાનકડી જાહેરાત કરી દઈએ કે ભાઈ જો તમને કોઈને કરંટ અફેરનું મટીરિયલ જો તમે લેવા માગતા હો, ઓકે, તો તમે આ મટીરિયલ મારી પાસેથી પરચેજ કરી શકો છો. મારો નંબર છે 91 57 68 80 અને 58. આપણે માત્ર 51 રૂપિયામાં કરંટ અફેરનું મટીરિયલ જે છે આપવામાં આવશે, અને એ આ પરીક્ષાને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે કે એનટીપીસી ગ્રુપ ડીમાં કેવું કરંટ અફેર આવ્યું. ઓકે, એટલે માત્ર 51માં છે. એના સિવાય સાયન્સનું મટીરિયલ કે બીજું કોઈ મટીરિયલ આપ પરચેજ કરવા માગતા હોય તો આપેલા નંબર પર વોટ્સઅપ દ્વારા વાત કરી શકો છો. હવે જોઈએ પ્રશ્ન કે ભાઈ ઓગસ્ટ 2025માં રક્ષા લેખા મહાનિયંત્રક જેને CGDA તરીકે ઓળખવામાં આવે છે, ઓકે, આ કોણ બન્યું, તો કે ભાઈ ડૉક્ટર મયંક શર્મા જે છે, બરાબર, જેમ કે આપણે કેગને ઓળખીએ છીએ, ઓકે, કે ભાઈ મહાલેખા તરીકે, તો એવી જ રીતે આ રક્ષા માટે મહાલેખા નિયંત્રક તરીકેની પોસ્ટ છે જે ડૉક્ટર મયંક શર્મા હાલ નિભાવી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ, થોડોક પ્રશ્ન છે એ આ વાંચવામાં ઓલો લાગે એવો, ત્રિનિદાદ અને ટોબેગો એ બેનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, આવું મોટું નામ છે, એ કોને સન્માનિત કરાયા, તો PM નરેન્દ્ર મોદી જે છે એમને. અને આ પ્રશ્ન આપ લખી રાખજો, કોઈને કોઈ શિફ્ટમાં જોવા અચૂક મળશે. એક એ પ્રશ્ન અને આ પ્રશ્ન એ આવશે. ત્યારબાદ આ પ્રશ્ન જે છે નેશનલ ફિલ્મ એવોર્ડમાં એનો ક્વેશ્ચન્સ પણ 100% આ ગ્રુપ ડી વાળા પૂછે છે, અને આપને 2-4 દિવસમાં જોવા મળી શકે છે. મિત્રો, ડિટેલ સારી લાગતી હોય, માહિતી મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી શકો છો, અને અમને પણ મજા આવે એવું કરી શકો. સાથે સાથે નીચે કોમેન્ટની બાજુમાં એક કોમેન્ટ, જે આ કોમેન્ટ સેક્શન છે ત્યાં આવા 2 ટપકા તમને દેખાશે, એને ટચ કરશો એટલે એક હાઈપ લખેલું ઓપ્શન આવે, બસ ત્યાં ખાલી હાઈપ આપશો ને એટલે આ વિડીયોને માર્ક મળશે. એ માર્ક આપવાથી વિડીયો છે એને એમ કહેવાય કે પ્રમોશન મળે છે, એટલે કે ભાઈ યુટ્યુબ તરફથી આ વિડીયોને ફેલાવવામાં આવે છે. આટલું કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ MS સ્વામીનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા, આવી પુસ્તકના લેખક જે છે એ કોણ છે, તો પ્રિયબંદા જયકુમાર. હવે તમને ખ્યાલ હશે કે આ લોકો જાતના પુસ્તકો અને એના ઓથર પૂછતા હોય છે, માટે મને જે અગત્યના બુક્સ લાગ્યા છે એ પણ મેં આમાં સમાવેશ કરી છે. સાથે પ્રશ્ન બીજો જોઈએ, ધ કોન્શિયસ નેટવર્ક, આવી જે બુક છે એના ઓથર કોણ છે, તો શ્રીનિવાસ રાયુ. આ પણ પૂછી શકાય એટલી સરસ મજાની બુક છે, એનો પ્રશ્ન છે, આપ યાદ રાખી શકો છો. ત્યારબાદ વાત કરીએ ઓગસ્ટ 2025માં વિશ્વ ખેલ 2025 એટલે કે વર્લ્ડ ગેમ 2025ની શરૂઆત જે છે ક્યાં થઈ હતી, તો ચીનના ચેંગદુ નામનું શહેર જે છે ત્યાંથી. અને આ રમતમાં વિશેષતા એ છે કે જે ઓલિમ્પિક્સ ગેમની અંદર રમતોનો સમાવેશ ન થયો હોય તેવી ગેમ્સ અહીંયા યોજાતી હોય છે, અહીંયા રમાતી હોય છે. અને પૂછવામાં આવે આ કેટલામું આયોજન હતું, તો 12મું સંસ્કરણ આ હતું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, જુલાઈ 2025માં ICC એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ જે બોર્ડ છે એની વાત કરે છે. ICCના નવા મુખ્ય કાર્યકારી અધિકારી, હવે કદાચ તમને કાર્યકારી અધિકારીની સામે આપે CEO, તો બંનેનો અર્થ જે છે એક જ બનતો હોય છે મિત્રો. એટલે કાર્યકારી અધિકારી તરીકે પૂછવામાં આવે કોને નિયુક્ત કરાયા, તો કે સંજોગ ગુપ્તા જે છે એમની નિમણૂક કરાઈ છે. ત્યારબાદ વાત કરીએ કે RPFના પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ બન્યા, તો આ પ્રશ્ન આવશે કારણ કે રેલવેને રિલેટેડ છે અને પ્રથમ મહિલા તરીકે પદ પર આવેલા છે, તો સોનાલી મિશ્રા જે છે એમનો રાઈટ આન્સર બને છે.
આગળનો પ્રશ્ન વાત કરીએ તો મિસ વર્લ્ડ 2025નો તાજ જે છે એ કોણે પહેર્યો? તો સુજાત્રા ચુંગુશ્રી તો ચૌંગુશ્રી એવું નામ છે અને થાઈલેન્ડની મહિલા છે અને આનું આયોજન ભારતના હૈદરાબાદમાં થયેલું હતું અને આ આયોજન જે છે કેટલામું હતું તો કે 72મું આયોજન કરાયું હતું. આગળના પ્રશ્ન તરફ જઈએ કે કઈ કન્નડ લેખિકા આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો? તો બધાને ખ્યાલ હશે બાનુ મુસ્તાક. ઓકે, એમને આ પુરસ્કાર મળ્યો છે. હવે એમણે આ શેના માટે મળ્યો તો કે ભાઈ એને લઘુકથાઓ લખી હાર્ટ લેમ્પ નામે અને જેનો અર્થ થાય છે હૃદયનો દીવો કે હૃદયનો લેમ્પ. અને લંડનની અંદર કન્નડની અંદર પ્રથમવાર આ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલા છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે એબલ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરાયા? તો ભાઈ એબલ પુરસ્કાર છે ને એ એવું કહી શકાય કે ભાઈ ગણિતનો નોબેલ પુરસ્કાર છે અને જે મસાકી કાશીવારાને અપાયો છે જે જાપાનના જાણીતા ગણિતજ્ઞ છે. આગળ જોઈએ ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025 પુરુષ એકલ ખિતાબ કોને મળેલો છે? સાથે સાથે મહિલામાં પણ આપણે નામ જોઈ લઈએ તો કે ભાઈ પહેલાં પુરુષનું વાત કરીએ કાર્લોસ અલ્કરાજને મળેલો છે અને જો એકલ મહિલાનો ખિતાબ પૂછવામાં આવે તો જેસ્મિન પાઓલિની. હવે આના સિવાય ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન આ બધું પૂછતા હોય છે જે આપણે ઓલરેડી અગાઉ પ્રશ્નોની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ માટે અહીંયા મેં લીધેલો નથી. વાત કરીએ બીજી તો કે જાન્યુઆરી 2025માં કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરાયા છે? તો આના માટે 4 ખેલાડીઓ જે છે આઈએમપી છે. આ પ્રશ્ન રિપીટ થશે, હજુ બનશે અને પૂછાશે. તો 4 ખેલાડી છે મનુ ભાકર છે, ડી ગુકેશ છે, હરમનપ્રીત સિંહ છે અને પ્રવીણ કુમાર છે. આ લોકો વિશે તમે એટલું કરી શકો છો કે કઈ રમત સાથે કોણ જોડાયેલા છે. ઓકે, જેથી કરીને તમને આનો ક્વેશ્ચન્સ કદાચ ચેન્જ કરીને આવી શકે તો આપ આન્સર કરી અને એનો માર્ક મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025 ક્યારે ઉજવાયો? તો કે ભાઈ મે મહિનાની 22 તારીખે ઉજવાયો અને એની થીમ હતી પ્રકૃતિ સાથે અનુકૂળ રહીને વિકાસ કરવો. જો તમે વિકાસ કરો પણ તમે પ્રકૃતિને સાથે રાખીને વિકાસ કરો આવી એની થીમ રાખવામાં આવી છે. આગળ પ્રશ્ન જોઈએ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ થ્રુ ધ યર બુક. આવી બુક જે છે ઓકે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ થ્રુ ધ યર આવી બુકના લેખક જે છે એ પૂછાઈ શકે છે તો કે હિમાંશુ રોય દ્વારા આ પુસ્તક લખાયું છે. આગળ જોઈએ ઈસરો અને નાસાના પૃથ્વી અવલોકન ઉપગ્રહ જેનું નામ છે નિસારને કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? જો નિસાર ઉપરથી 2-3 પ્રશ્ન બનશે. કોણે કોણે લોન્ચ કર્યું છે? તો કે ભાઈ નાસા અને ઈસરોએ ભેગા થઈને. ઓકે, અને શેનાથી લોન્ચ કર્યું? તો કે GSLV Mark II F-60 નામના રોકેટથી મોકલાયું છે. નિસારનું ફૂલ ફોર્મ બી તમને આવી શકે છે માટે મેં અહીંયા નોટ ડાઉન કર્યું છે કે ભાઈ નિસાર જે છે એ શું કહે છે? નાસા ઈસરો. ઓકે, સિન્થેટિક એપેર્ચ્યોર રડાર એનું ફૂલ નેમ થાય છે. આ પૂછી શકે છે. એનો ઉદ્દેશ્ય જે છે પૃથ્વી ઉપર આવતી આપદાઓ, ભૂકંપ છે, કોઈ સુનામી છે વગેરે બાબતો જે છે એનું અવલોકન કરવા માટે આ લોન્ચ કરવામાં આવેલું છે. મિત્રો આટલા પ્રશ્ન હાલ હું તમારા માટે સવારમાં લાવી દીધા છે જેથી કરીને તમારી મોર્નિંગ છે એક ગુડ મોર્નિંગ બની શકે અને થોડુંક આપ શીખતાની સાથે તમારી સવારની શરૂઆત કરી શકો. આપ ચાહો તો કોમેન્ટની અંદર ગુડ મોર્નિંગ લખી મને પણ ગુડ મોર્નિંગ કહી શકો છો. વિડીયો જોવા બદલ ધન્યવાદ. આપ હંમેશા સફળ થાઓ તેવી શુભેચ્છાઓ સાથે આપણે બીજા વિડીયોમાં મળીશું. આવજો મિત્રો.